હેલો મિત્રો, લર્નોલોજી ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 8 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો હવે આપણે એમાં આગળ જોઈએ કે પ્રસ્તાવના. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે? મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? એટલે આપણને ખબર છે કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે, પરંતુ જે પ્રાણીઓ છે, મનુષ્ય છે, એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. તો એ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી એ વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. એટલે પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? હવે બીજો પ્રશ્ન એ આવે છે કે આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? કે તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. એ હકીકત છે કે જે આજના સમયમાં આપણે કોઈપણ વનસ્પતિ અથવા તો પ્રાણીઓ ઉપર એક યા બીજી રીતે આપણે આધારિત છે. અને આપણે શ્વસન, ઉત્સર્જન, પાચન જેવી ક્રિયાઓ કરવા માટે આપણે શક્તિની જરૂર પડે જ છે. તેથી આપણે ખોરાકની જરૂરિયાત ઊભી થાય છે. એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. કે આ ત્રણ શબ્દો કે જે આપણા પાઠની અંદર કે જે છે કે ભાઈ ખેત ઉત્પાદન અને વ્યવસ્થાપન જે પાઠનું નામ છે કે તે આ ત્રણ ટોપિક ઉપર આપણે આધાર રાખે. ભાઈ તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ. એટલે કે જો એ પાકનું પહેલાં તો આપણે ઉત્પાદન કરવું જરૂરી છે, પછી તેનું યોગ્ય વ્યવસ્થાપન કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના આપણે લણણી આ છે તે છે એ બધું આગળના ટોપિકમાં આવશે. અને તેનું યોગ્ય વિતરણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જરૂરિયાત છે એ કઈ રીતના પૂરી પાડવી, તો એ બધી વસ્તુ જે છે એ પાઠમાં આગળ આપણે જોઈએ. કે પેલો મુદ્દો જોઈએ કે ભાઈ ખેત પદ્ધતિઓ. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહે છે. કે ભાઈ આ પાકની પહેલાં તો વ્યાખ્યા છે કે ભાઈ કોઈ મોટી માત્રામાં ઉગાડવામાં આવે તેને પાક કહે. કઈ એક જ જગ્યામાં કે જે આપણે કોઈ પણ જગ્યામાં આપણે બસ 2-3 છોડ વાવી દઈએ તો આપણે એને પાક કહી શકીએ નહીં. કે ભાઈ મોટી માત્રામાં જે આપણે એકડ કહીએ છીએ, વીઘા કહીએ છીએ અથવા તો હેક્ટર કહીએ છીએ કે એ પ્રમાણે મોટી જગ્યામાં કે મોટી માત્રામાં ઉગાડવામાં આવે તેને આપણે પાક એટલે કે ક્રોપ કહે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા છોડ ઘઉંના છે. કે આ એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ ઘઉંનો પાક એટલે શું? કે ભાઈ એક જ જગ્યામાં વધારે માત્રામાં ઘઉંનો પાક ઉગાડવામાં આવેલો છે. કે ભાઈ ઘઉંના છોડ ઉગાડવામાં આવેલા છે, તેને આપણે ઘઉંનો પાક કહીએ. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ. ભાઈ ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો. એટલે કે ભાઈ ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો. કે ભાઈ પહેલાંના મનુષ્ય છે તો એનું લક્ષ્ય શું? કે ભાઈ પહેલાં તો એનું પેટ પૂરું પડવું, એટલે કે ખોરાકની જરૂરિયાત છે એને સંતોષવી, બીજું કાંઈ હતું નહીં. તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. પછી ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યું. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. કે ભાઈ ધીમે ધીમે સમય આગળ વધતો ગયો એમ પછી ધીમે ધીમે જે કાચા ફળો અને શાકભાજી ખાતો હતો પછી તેણે શું કર્યું કે ભાઈ એને શિકાર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેને વિવિધ પાકો જેવા કે ડાંગર છે, ઘઉં છે, અન્ય ખાદ્ય પાકોનું એને ઉત્પાદન કર્યું. અને આ રીતે ધીમે ધીમે સમય આગળ વધતો ગયો એમાં ખેતીની શરૂઆત થતી ગઈ. હવે ભારત એક વિશાળ દેશ છે જે આપણને ખબર છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે. આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકને 2 વર્ગમાં વહેંચી શકાય છે, જે આ પ્રમાણે છે. તો આપણે જોઈએ, પહેલાં તો આ સમજીએ કે શું કહેવા માગે છે. કે ભાઈ અહીં તાપમાન, ભેજ અને વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ, કે આખા જે ભારત દેશ છે તો ભારત દેશની અંદર સમગ્ર જગ્યાએ એક જ વાતાવરણ નથી હોતું. કે ભાઈ બધી જે તાપમાન છે, ભેજ છે, વરસાદ છે, એની માત્રા છે એ જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રહેલી છે.
કોઈ પણ બધા વિસ્તારમાં એક સરખી નથી. તેથી હવે જો તાપમાન છે, ભેજ છે અને વરસાદ છે એ બધા વિસ્તારમાં અલગ અલગ છે, તો એમાં ઉગાડવામાં આવેલા પાકો છે એ પણ અલગ અલગ હોઈ શકે કે ભાઈ જે આ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન છે, એટલે કે અલગ અલગ છે. તેથી વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાક ઉછેરવામાં આવે. અને આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકને 2 વર્ગમાં વહેંચી શકાય છે, જે આ પ્રમાણે છે. આપણે જોઈએ કયા 2 ભાગમાં વહેંચી શકાય. તો પહેલું છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક. તો ખરીફ પાક એટલે શું? જે પાકને વરસાદની ઋતુમાં કે ભાઈ વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહે છે. કે ભાઈ ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ ક્યાંથી ક્યાં હોય તો કે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. એમાં શું ડાંગર છે, મકાઈ, મગફળી, કપાસ, આ બધા પાક છે એ ખરીફ પાક છે, જેને આપણે સામાન્ય કહીએ તો ચોમાસામાં આપણે ઉગાડી શકાય, કે જે એની ઋતુ છે તે સામાન્ય ઋતુ કઈ છે તો કે જૂનથી સપ્ટેમ્બર સુધી છે. હવે જોઈએ આપણે રવિ પાક. તો શિયાળો એટલે ક્યાંથી ક્યાં સુધી? તો ઓક્ટોબરથી માર્ચ દરમિયાન રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. સોરી, આ પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાના કારણે આ રવિ પાક છે, એટલે આને રવિ પાક કહે છે, જેમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી આ બધા પાક છે એ રવિ પાકના ઉદાહરણ છે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે, તો આ પાકને આપણે રવિ પાક કહી શકીએ. હવે આગળ જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. કે આપણે જે પાક ઉગાડીએ છીએ તો એ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે પદ્ધતિસર એક પછી એક ઉગાડવામાં આવે, કે ભાઈ એક સાથે બધી વસ્તુ ના કરી શકાય. કે ભાઈ એ આપણે પાક ઉગાડીએ છીએ તો એ પાક ઉગાડવા માટે વિવિધ પદ્ધતિઓ હોય છે. તો જોઈએ કે ભાઈ ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી? ભાઈ ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે, એટલે તેને શિયાળા અથવા તો ઉનાળામાં નથી રોપવામાં આવતી અથવા નથી ઉછેરવામાં આવતી. હવે પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતર કરવી પડે, એટલે કે એક જેનો સમય આવે, જે પદ્ધતિનો સમય આવે, એક પદ્ધતિ પછી બીજી પદ્ધતિ, એના પછી ત્રીજી પદ્ધતિ, તો આ સમયાંતર પ્રવૃત્તિ કરવી પડે. હવે આ પ્રવૃત્તિ અથવા તો આ કાર્યને ખેત પદ્ધતિ કહે, એટલે કે એને કહેવાય એગ્રીકલ્ચર પ્રેક્ટિકલ્સ કહે છે, જે નીચે આપેલા છે. તો પહેલું છે ભૂમિને તૈયાર કરવી, બીજું રોપણી, ત્રીજું છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ચોથું છે સિંચાઈ, પાંચમું છે નીંદણથી રક્ષણ, છઠ્ઠું છે લણણી અને સાતમું છે સંગ્રહ. તો હવે આ 7 મુદ્દા છે એ આપણે હવે વ્યવસ્થિત આગળ મુદ્દા તરીકે આપણે જોઈશું. તો એમાં પહેલો છે ભૂમિને તૈયાર કરવી. તો પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. એટલે કે ગમે તે પાકને આપણે ઉછેરવો હોય તો એના માટે પહેલું ચરણ એટલે કે પહેલું પગથિયું છે ભૂમિને તૈયાર કરવી. હવે જો ભૂમિ તૈયાર ન થઈ હોય તો આપણે પાક ઉગાડી શકતા નથી. એટલે પહેલાં તો માટીને ઉપર નીચે કરવી અને પોચી તે ખેતીનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે. એટલે આપણે ભૂમિને તૈયાર કરવી એટલે શું? આપણને ખબર છે કે ભાઈ એ પહેલું ચરણ છે. તો એમાં કરવાનું શું હોય? તો પહેલાં તો એના જે જમીન છે એમાં જે માટી છે એને ઉપર નીચે કરવી. ઉપર નીચે થાય એટલે તે પોચી બનવાની છે. હવે પોચી બને તો જે આપણે આગળ ભવિષ્યમાં જે છોડ વાવવાના છીએ, જે બીજ વાવશું, તે તેમાંથી મૂળ ઉગશે. જે મૂળ નીચે જશે એ સરળતાથી ઊંડાઈ સુધી જમીનમાં ઉતરશે, કારણ કે જમીન છે એ પોચી બની જાય છે. એટલે હવે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે, કે જે આપણે ઉનાળાની સિઝન દરમિયાન મોસ્ટ ઓફ આપણે કરતા હોઈએ છીએ, જે માટીને ઉપર નીચે કરી અને આપણે એને ખેડાણ કહીએ છીએ. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે. જે આપણે આકૃતિમાં તમને નીચે દેખાય છે, આ જે લોખંડનું હળ છે અને બાજુમાં છે એ લાકડાનું હળ છે. એટલે કે હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે. પહેલાંના સમયમાં લાકડાનું વાપરતા હતા, જ્યારે અત્યારના સમયમાં લોખંડનું હળ વાપરે છે, જે ટ્રેક્ટર સાથે જોડાઈને ખેડાણની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આગળ જોઈએ આ જ ખેતીના ઓજારો, કે જે જમીનને તૈયાર કરવી એ જ ટોપિકની અંદર જે છે એ ખેતીના ઓજારો જોઈએ. તો હળ, ખરપિયો અને કલ્ટિવેટર. કલ્ટિવેટર એટલે કે દાંતી આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજાર છે. હળ, તો પહેલાં જોઈએ હળ. હવે પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે,
નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો. આ ઓજાર લાકડાનું બનેલું હોય છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે, જે આગળ આપણે જોઈ શકીએ અહીંયા બળદને જોડવામાં આવે છે. હવે તેમાં લાકડાની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલો, જે આગળ આપણે અહીંયા જોઈ શકીએ કે ભાઈ આજે અહીંયા છે એ લાકડાની ત્રિકોણાકાર તકતી આવેલો, જેને ફાલ કહે છે. તો આને કહેવાય ફાલ. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જે આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં, જે આ લાંબુ લાકડું છે તેને હળ શાફ્ટ કહે છે. તેના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજો છેડો મોટી ધરી જેવા ભાગ જોત સાથે જોડાયેલો હોય, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યાએ લઈ રહ્યા છે, જે આપણે આકૃતિમાં આગળ આપણે જોયું કે અત્યારના સમયમાં વધારે પડતો ઉપયોગ જે છે એ લોખંડના હળનો વધારે પ્રમાણમાં થાય છે. હવે જોઈએ ખરપિયો. આ એક સરળ ઓજાર છે, જે નીંદણને કરવા એટલે કે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે, જે આપણે જોઈ શકીએ. અત્યારના સમયમાં જે આ ખરપિયો છે તે લોખંડનો બનેલો હોય છે. તે આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે. હવે કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. જે આપણે જોયું હતું પહેલાં તો એ હળ હતું, જ્યારે આ છે આ દાંતી કહેવાય છે, કલ્ટિવેટર, કે આનાથી પણ ખેડ કરી શકાય. હવે આગળ જોઈએ બીજો મુદ્દો છે વાવણી. કે ભાઈ જમીનને તૈયાર કર્યા પછી આપણે જમીનને તૈયાર કરી દીધી, કે ઉપર નીચે કરી જમીનને પોચી બનાવી દીધી, કે જે હળ છે, ખરપિયો છે, દાંતી છે, કલ્ટિવેટર, દાંતી એટલે કે કલ્ટિવેટર છે. હવે એનાથી આપણે જમીનને ખેડી નાખી. હવે આવે છે વાવણી. હવે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે, જે તમે જો ગામડામાં જોવા મળે કે જે વાવણી છે એક ઉત્સવ તરીકે મનાવવામાં આવતો હોય છે. હવે વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. એટલે કે શું કે જ્યારે વાવણી કરવામાં આવે ત્યારે ખેડૂત શું કરે કે એ જે બીજ છે એને ચકાસણી કરે, અથવા તો એક બીજની ના, પણ એને ઉણપવાની પ્રક્રિયા અથવા તો એવી પ્રક્રિયા દ્વારા, ઉણપવું તો ના આવે બટ એવી પ્રવૃત્તિ દ્વારા જે બીજને અલગ કરે, કે જે સારા બીજ અને જે બીજા ખરાબ બીજ છે તે બંને વચ્ચે તફાવત કાઢી અને સારા બીજની પસંદગી કરે છે. એટલે આપણે એને પ્રવૃત્તિ તરીકે સમજીએ. વૃત્તિ 1.1. એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ. શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે? ક્ષતિગ્રસ્ત બીજ પોલાં થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણી પર તરવા લાગે છે. સારા બીજ એટલે કે સ્વસ્થ બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે. વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે. હવે જોઈએ પરંપરાગત ઓજાર. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળની આકારનું હોય છે. હવે બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. હવે પરંપરાગત ઓજારો એટલે કે જે પહેલાંના સમયમાં વાપરવામાં આવેલા ઓજારો, અને જ્યારે અત્યારે ઓજાર બને તો એને આધુનિક ઓજાર કહીએ. તો આપણે જોઈએ પરંપરાગત ઓજાર, કે ભાઈ પહેલાંના સમયમાં કીધું છે કે ભાઈ ઓજાર છે એ ગળણી આકારનું હોય. તો આપણે આકૃતિમાં જોઈએ તો આ ભાગ છે એ ગળણી આકારનો હોય, અને બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય. એટલે કે આ ભાઈ છે દેખાય છે તમને, એ જે બીજને છે એ ગળણી આકારના પાત્રમાં એ નાખે છે, અને આમાં એક છે પણ એનાથી વધારે પણ હોઈ શકે, જે આ પાઇપ છે 2 કે 3 પણ હોઈ શકે. હવે એ નીચે ધારદાર અણીવાળો ભાગ હોય તે જમીનમાં ખૂંપેલો હોય. જે બળદ આગળ જાય એમ ધીમે ધીમે બીજ છે એ જમીનમાં
રોપાતા જાય, એટલે કે માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. હવે આપણે જોઈએ વાવણીઓ, કે જે આધુનિક સમયનું આપણે કહીએ કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ, એટલે કે આપણે તેને સીડ ડ્રીલ પણ કહી શકીએ કે ભાઈ તેનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. તેનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેની બચાવ થાય છે. કે જ્યારે આપણે પરંપરાગત ઓજાર, એટલે કે તેમાં આપણે કોઈ વ્યક્તિની જરૂર પડે, પછી જોઈએ તો બળદ છે, પ્રાણીઓની જરૂર પડે, તો એમાં શક્તિ છે અથવા મહેનત, સમય વધારાનો એમાં જોઈએ. જ્યારે આપણે વાવણીઓ છે અત્યારનો સીડ ડ્રીલ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ, સીડ ડ્રીલનો ઉપયોગ કરીએ તો એમાં સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. અને એમાં શું કીધું હતું કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. હવે આ જે સીડ ડ્રીલ છે તો એમાં શું થાય કે જ્યારે બીજ વવાતા જાય સાથે સાથે એની પાછળ જે એવી રચના કરવામાં આવે કે જેનાથી જે બીજ વવાયેલા છે તેની ઉપર માટી ઢંકાતી થાય. તો તેનાથી શું થાય તો કે જે બહારના પક્ષીઓ છે, પ્રાણીઓ છે, તો તેનાથી એને રક્ષણ મળે, કે તેનાથી થતું નુકસાનને અટકાવી શકાય. હવે બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. એનાથી પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે જો આપણે એવું ના કરી શકીએ કે ભાઈ આપણે વધારે ઉત્પાદન જોઈએ છે તો આપણે વધારે છોડ વાવીએ, ના, એવું ના થઈ શકે. એનું કારણ એ છે કે જેમ આપણે વધારે છોડ વાવીએ તો એમાં જે સૂર્યપ્રકાશ મળવો જોઈએ એક છોડને તે ઓછો મળે, પછી જમીનમાંથી મળતા જે પોષક તત્વો છે એ પણ ઓછા મળે. તો હવે આપણે યોગ્ય પોષક તત્વો છે, યોગ્ય સૂર્યનો પ્રકાશ છે, પાણી છે, આ બધું પૂરતા પ્રમાણમાં આપણે એને આપવું હોય તો એને આપણે યોગ્ય અંતરે વાવવું પડે. એટલે જો આ સીડ ડ્રીલ દ્વારા જે બીજ છે એ વધારે પડી જાય તો આપણે તેને આગળના સમયમાં જ્યારે બીજ છે એ અંકુરિત થઈ અને છોડમાં રૂપાંતર થાય ત્યારે આપણે એને એ છોડને દૂર કરી દેવામાં આવે, એટલે કે એ બે છોડ વચ્ચે યોગ્ય અંતર જાળવવામાં આવે. હવે જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. હવે આપણે વાવણી કર્યા પછીનું સ્ટેપ છે કે ભાઈ પછીનું પગથિયું છે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. કે ભાઈ પહેલાંના સમયમાં હતા તો કૃત્રિમ ખાતર ઓછા પ્રમાણમાં હતા, પણ અત્યારે કૃત્રિમ ખાતરનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એમ બંને ખાતરને જમીનમાં ઉમેરવામાં આવે છે કે ભાઈ વનસ્પતિનો તંદુરસ્ત વિકાસ આપણે કરાવવો હોય તો તેના માટે. હવે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉમેરે છે, એટલે કે ઉછેરે છે. ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. હવે કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થતું હશે કે ભાઈ ખેડૂત છે વધારે ઉત્પાદનની લાલચમાં શું કરે કે એક પાક ઉપાડી લીધા પછી બીજો પાક ઉછેરે. તો હવે ખેતરને ખાલી રહેવાનો સમય પણ નથી આપતા. તો આપણે હવે એ કલ્પના કરી શકીએ કે તો પોષક દ્રવ્યોનું જમીનની અંદર જે પોષક તત્વો છે તો એનું શું થાય, તો એ પોષક દ્રવ્યો છે એની માત્રા છે એ ઘટવા લાગે. હવે સતત પાકને ઉકાળવાથી માટીમાંથી પોષક દ્રવ્યો જે છે એ ઓછા થઈ જાય. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. હવે જો આપણે એક પાક પછી બીજો પાક ઉછેરીએ તો આપણે જમીનને ખાલી નથી છોડતા, તો જમીનમાં પોષક દ્રવ્યો છે એ ઓછા થઈ જાય. તો હવે એની ક્ષતિ જે છે તેની ઉણપ છે એ પૂરી કરવા માટે આપણે ખેતરમાં ખાતર આપવું પડે. તો આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે કે આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. હવે કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, કાર્બનિક અથવા તો જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે.
તમે ધોરણ 6માં વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. પ્રવૃત્તિ 1.2 મગ અથવા ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરો. તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. હવે 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો. તેના પર A, B અને C નિશાની કરો. ગ્લાસ A માં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. ગ્લાસ B માં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો અને ગ્લાસ C માં થોડીક માટી લઈને કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો. શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? આગળ જોઈએ કે ભાઈ કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તેના ઉપયોગથી ખેડૂતને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. તો હવે પહેલાં તો એનો તફાવત, એને એક તફાવત કીધો છે કે ભાઈ કૃત્રિમ ખાતર છે એ એનું ઉત્પાદન જે છે એ કારખાનામાં કરવામાં આવે. જ્યારે આપણે કુદરતી ખાતરનું ઉત્પાદન જે આપણે એક ખાડામાં એકત્ર કરીને તેનું વિઘટન કરતા હતા, એ રીતના આપણે કુદરતી ખાતરનું ઉત્પાદન કર્યું હતું. પણ કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં થાય છે. તો તેમના ઉદાહરણ તરીકે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. હવે આ જે બધા કૃત્રિમ ખાતર છે તો તેના ઉપયોગથી ખેડૂતને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, જે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. હવે આપણને એમ થાય આમાં જળ પ્રદૂષણ ક્યાંથી આવી ગયું? તો થાય કે આ એક પ્રકારનું કેમિકલ જ છે. તો હવે જેવી રીતના આપણે વધારે પ્રમાણમાં કૃત્રિમ ખાતરનો આપણે ઉપયોગ કરીએ કે ભાઈ આપણે પોટાશ છે, સુપર ફોસ્ફેટ, કોઈ એક યુરિયા લઈ લો અથવા તો એનપીકે લઈ લો, તેનો વધારે પ્રમાણમાં આપણે જમીનમાં ઉમેરીએ, આપણે તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ તો હવે એ જમીનમાં ભળવાનું છે. વરસાદના કારણે ચોમાસામાં જે પાણી છે એ જમીનની અંદર ઉતરે તો તેની સાથે સાથે આ જે ખાતરના તત્વો જે છે એ પણ ધીમે ધીમે જમીનની અંદર ઉતરશે. તો તેનાથી શું થશે કે એ અંદર જે જળ રહેલું છે, અંદર જે પાણી રહેલું છે એ પ્રદૂષિત થશે. એટલે કીધું છે કે તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. એ શું કીધું કે ભાઈ આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા 2 વખત પાક લો તો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. એ શું કીધું ભાઈ આપણે આની પહેલાંના ટોપિકમાં આપણે જોયું હતું ભાઈ અત્યારના સમયના જે ખેડૂતો છે એ ખેતરને ખાલી રાખતા નથી, પણ જો આપણે યોગ્ય પોષક દ્રવ્યોની માત્રા જળવાઈ રહે તો આપણે 2 પાક વચ્ચે કેટલોક સમય કંઈ પણ વાવ્યા વગર જે જમીનને છે એ ખાલી રાખવી જોઈએ. હવે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. એટલે કીધું કે ભાઈ કુદરતી ખાતર છે તેનું લક્ષણ છે કે એ જમીનનો બંધારણમાં વધારો કરે અને જળ સંગ્રહ ક્ષમતામાં પણ વધારો કરે છે. કે ભાઈ જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય. હવે કુદરતી ખાતર છે એમાં હા એ ચોક્કસ કહી શકાય કે એમાં જે પોષક દ્રવ્યો છે તે તેની માત્રા ઓછી છે, પણ બધા જ પોષક તત્વો એમાં સમાવિષ્ટ થઈ જાય છે. કે જ્યારે આપણે કૃત્રિમ ખાતર લઈએ તો તેમાં ફક્ત ને ફક્ત માનો કે આપણે
એમોનિયમ સલ્ફેટ લઈએ તો એમાં એમોનિયમ અને સલ્ફર જ હોય, એમાં બીજા તત્વો ઓછા પ્રમાણમાં જોવા મળે. કે ભાઈ એનપીકે આપણે ખાતર લઈએ તો એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જ જોવા મળે, એમાં બીજા કોઈ પણ પ્રકારના તત્વો જોવા મળતા નથી. એ જ રીતના આપણે જ્યારે કુદરતી ખાતર ઉમેરીએ કે ભાઈ નો ડાઉટ કે એમાં એ બધા તત્વોની માત્રા ઓછી હશે, પરંતુ બધા જ પ્રકારના પોષક તત્વો એમાં આવરી લેતા હોય છે. એટલે કીધું કે તે જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે તેનાથી. હવે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની એક અન્ય રીત છે કે જેને આપણે પાકની ફેરબદલી કહીએ. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકને વારાફરતી ઉછેર કરવામાં આવે. એટલે કે આપણે જે આ વર્ષે આપણે માનો કે મગફળીનો પાક લીધો હોય તો આવતા વર્ષે તેમાં આપણે કપાસનો પાક લઈ શકાય, તો આપણે એને કહેવાય પાકની ફેરબદલી કહેવાય. કે શું કામે પાકની ફેરબદલી? કે આપણે જો આ વખતે મગફળી વાવી હોય, આ વર્ષે મગફળી વાવેલી હોય, એનો પાક લીધો હોય, તો તેના જે પોષક દ્રવ્યો છે એ જમીનમાં ઓછી માત્રામાં કદાચ ની જે પોષક દ્રવ્યો છે તે તેની માત્રા છે ઓછા પ્રમાણમાં જરૂરિયાત થાય. તો એ જે પોષક દ્રવ્યો જે વધેલા છે તો આવતા જે વર્ષે જે આપણે બીજો પાક લેવાના છે તેના માટે ઉપયોગમાં લઈ શકાય. તો એટલે કીધું કે પાકની ફેરબદલી કરવી એ પણ એક પ્રકારનું પોષક દ્રવ્યોની પૂર્તિ કરવા માટેની એક રીત છે. હવે અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં જોવા મળે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. કે આપણે જે ખાતરની વાત કરીએ છીએ તો આ બધા ખાતર જે છે એ જમીનમાં કઈ રીતના પહોંચે છે? કે સિમ્બીકુળની વનસ્પતિ એટલે કે જે કઠોળ આપણે લઈ શકીએ, સિમ્બીકુળની વનસ્પતિમાં મગ છે, અડદ છે, ચોળી છે, તો આ બધા પાક છે તો તેને સિમ્બીકુળની વનસ્પતિ કહેવાય. તો હવે એના મૂળની જે મૂળ છે એની અંદર આવેલી મૂળગંડિકા હોય. હવે એ મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરતા હોય. હવે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે એ શું કરશે? તો એ વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે તેને વનસ્પતિમાં પહોંચાડશે. એટલે કે નાઇટ્રોજનનું છે એ જમીનમાંથી મૂળમાં સ્થાપન કરશે. એટલે કે પહેલાં તો તે વાતાવરણમાંથી જમીનમાં લેશે અને જમીનમાંથી મૂળને આપશે. હવે આગળ જોઈએ તફાવત કે ભાઈ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત. તો પહેલાં જોઈએ કૃત્રિમ ખાતર. પહેલો મુદ્દો છે કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે. જોયું કે ભાઈ કુદરતી ખાતર આપણે પહેલાં જોયું હતું કે તે શું છે, તો કે એક કાર્બનિક પદાર્થ છે કે એક પ્રાકૃતિક પદાર્થ કે પ્રકૃતિમાંથી મળે છે, પ્રાણીઓને વનસ્પતિના વિઘટનથી મળે, એટલે આપણે તેને પ્રાકૃતિક પદાર્થ કહીએ છીએ. પણ જ્યારે કૃત્રિમ ખાતર છે એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે જેમાં કાર્બન હોતું નથી. હવે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય. શેનાથી પ્રાપ્ત થાય? વિઘટનથી પ્રાપ્ત થાય છે. હવે બીજો મુદ્દો જોઈએ તો કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય. આપણે જોયું તે પ્રમાણે કે એનું નિર્માણ કારખાનામાં થાય, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં પણ બનાવી શકાય. એટલે આપણે કીધું હતું કે ભાઈ ખાડો કરીને તેમાં વિઘટન થવા માટે જે આવા પદાર્થોને ઉમેરવામાં આવે અને તેનું વિઘટન થઈ શકે. હવે ત્રીજો મુદ્દો છે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. સાચી વાત છે કે ભાઈ કૃત્રિમ ખાતરથી જમીનને જે સેન્દ્રિય પદાર્થો જે જોઈએ છે તે પ્રાપ્ત થતા નથી. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો છે એ પ્રાપ્ત થાય છે, કારણ કે તે કાર્બનિક પદાર્થથી જ બનેલો છે, એટલે તેમાં જમીનને વધારે પ્રમાણમાં એ મળશે કુદરતી ખાતરથી. હવે જોઈએ ચોથો મુદ્દો કૃત્રિમ ખાતરમાં. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. હા, એ તો આપણે જોયું હતું કે ભાઈ એ ખાતર છે તો એનપીકે છે તો એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમથી જ બનેલું છે, તો તેમાં એનું પ્રમાણ વધારે જ હશે, પણ બીજા તત્વો હશે નહીં. હવે એ જ રીતના સામેની બાજુ જોઈએ કે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે.
એટલે કીધું કે ભાઈ કુદરતી ખાતરમાં કૃત્રિમ ખાતરના તફાવતમાં આપણે જોઈએ તો એ કુદરતી ખાતરમાં જે છે એ દ્રવ્યો છે, પોષક દ્રવ્યો છે, એની માત્રા ઓછી હશે. પણ આપણે પ્લસ પોઈન્ટ જોઈએ એનો, તો એમાં બધા જ પોષક દ્રવ્યો આવરી લેવામાં આવે છે. હવે આગળ જોઈએ કુદરતી ખાતરના ફાયદા. તો જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણ એ છે કે તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય. જે આપણે આગળ ભણ્યા કે ભાઈ પેલું તો જમીનની જળ ધારણ ક્ષમતા વધે, એટલે કે જમીનમાં ભેજનું પ્રમાણ એટલે કે પાણીનું પ્રમાણમાં વધારો થાય જો કુદરતી ખાતર ઉમેરવામાં આવે તો. તેનાથી જમીન છિદ્રાળુ બને. જ્યારે આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીએ તો તેમાં જમીન છિદ્રાળુ બનતી નથી, પણ કુદરતી ખાતરના ઉપયોગથી જમીન જે છે એ છિદ્રાળુ બને છે. તો જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે, એટલે કે છોડને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની જે પ્રમાણ છે એ પૂરું પડે, એટલે કે વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય, એટલે કે વાત વિનિમય પણ કહી શકાય એને. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે. ફાયદાકારક સૂક્ષ્મજીવો એટલે કે સૂક્ષ્મજીવો બે પ્રકારના હોય, એક નુકસાનકારક હોય અથવા તો ફાયદાકારક, એવા બે પ્રકારના સૂક્ષ્મજીવો હોય. પણ ફાયદાકારક એવા સૂક્ષ્મજીવો જે છે તો તેમાં વધારો કરે. જેવા કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે સૂક્ષ્મજીવ, તો તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, એટલે તેને આપણે ફાયદાકારક કહી શકીએ. તો તેવા બેક્ટેરિયા જે છે એટલે કે તેવા સૂક્ષ્મજીવો છે તેમાં વધારો કરશે. જમીનના બંધારણમાં સુધારો કરશે. કે ભાઈ જમીનનું બંધારણ છે, જમીનનું બંધારણ એટલે કે સારું બંધારણ એટલે કે તેમાં યોગ્ય પૂરતા પ્રમાણમાં પાણી હોય, પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો હોય, આવા સૂક્ષ્મજીવો હોય જે ફાયદાકારક હોય છે. તો આ બધા જે પ્લસ પોઈન્ટ છે એ બધા ભેગા મળીને એક બંધારણ બનાવે. તો આ જે જમીનનું બંધારણ બનાવે, આ બધા જે કેરેક્ટર્સ છે, તો એ જે એમાં સુધારો કરે છે. કોણ? તે કુદરતી ખાતર. તો આ આપણે જોયા કુદરતી ખાતરના ફાયદા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર ઉમેરવું ત્યાં સુધી આપણે ભણ્યા. હવેના વિડીયોમાં આપણે સિંચાઈથી આગળના ટોપિક આપણે શરૂ કરશું. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને લર્નોલોજી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા સમયમાં વધુ સારા વિડીયો તમારી સમક્ષ મૂકી શકીએ. થેન્ક યુ.